નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચલો આજે આપણે સ્વાધ્યાય 5.2 એના પ્રશ્ન નંબર 4 થી 10 નંબરના દાખલા સુધી આપણે જોવું છે. તો સરસ મજાના આપણા આજના સેશનને શરૂઆત કરી દઈએ મિત્રો. બરાબર, તમામ વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ઓકે, ચાલો શરૂઆત કરીએ. આજે સરસ મજાનું આપણે સેશન લીધું છે. 4 નંબરથી છેક આપણે 10મા નંબરના દાખલા સુધી આપણે ગણવું છે. ચાલો સ્ટાર્ટ કરી દઈએ. આપણે ચોથા નંબરનો સમ. બહુ બધા જ જે સમ છે આજના એ બધા મોસ્ટ આઈએમપી સમ છે. ઓકે, તો પરીક્ષાને તૈયારીને અનુલક્ષીને આજનો સેશન બહુ અગત્યનો તમારા માટે રહેવાનો છે. ચાલો શરૂઆત કરી દઈએ. આપણે ચોથા નંબરનો સાહેબ સમ શું કહે છે? સમાંતર શ્રેણી 3, 8, 13, 18 ડેશ 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 નું કેટલામું પદ 78 એટલે કે 78 થાય છે. ચોથા નંબરનો આ આપણો સમ છે. કયા નંબરનો દાખલો છે મિત્રો? ચોથા નંબરનો દાખલો છે. બરાબર, સમાંતર શ્રેણી સાહેબ આપણને આપેલી છે 3, 8, 13 અને 18 ડેશ ડેશ ડેશ. ચાલો ક્લિયર? ઓકે સાહેબ, અહીંયા આપણે ડેટા લખીએ તો સૌથી પહેલાં મને પ્રથમ પદ લખી દેવાનું. પહેલું કામ આ કરવાનું. પ્રથમ પદ a બરાબર 3. ચાલો પછી સાહેબ તો બીજું કામ શું કરવાનું? તો કે તફાવત લખી નાખો. d બરાબર બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું. બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો. 8માંથી 3 જાય તો કેટલા વધે? 5 વધે. ચાલો ક્લિયર બધાને? ઓકે, હવે ધ્યાન રાખજો. અહીંયા શબ્દ વાપર્યો છે કેટલામું પદ. કયો શબ્દ વાપર્યો છે? કેટલામું પદ. મિત્રો ધ્યાન રાખો, કેટલામું કીધું હોય, કયું કીધું હોય, ક ગમે તે ક દેખાય, પદની આગળ તમને ક દેખાય એટલે તમારે સીધું માની લેવાનું કે અહીંયા n શોધવાનું છે. મેં ગઈકાલના લેક્ચરમાં પણ કીધું હતું કે પદની આગળ શું લખ્યું છે? તો કે કશું નહીં સાહેબ, કેટલામું એટલે મારે શોધવાનું છે. તો શું શોધવાનું છે? n શોધવાનું છે. ચાલો ક્લિયર? કેટલામું પદ 78 થાય એટલે જવાબ આપી દીધો છે 78 થાય એટલે an ની કિંમત તમને આપી દીધી છે 78. ચાલો આટલે સુધી બધાને ક્લિયર? હવે સાહેબ શું કરવાનું? તો હવે આપણે સૂત્ર મૂકવાનું. an બરાબર a પ્લસ n માઇનસ 1d. ચાલો ક્લિયર? ડેટા મૂકી દઈએ સાહેબ. a ની કિંમત તો કે 3, n તો મારે શોધવાનો છે. n શું કરવાનો છે મિત્રો? શોધવાનો છે. d ની કિંમત 5, an ની કિંમત 78. ચાલો આટલે સુધી બધાને ડન? ઓકે, માટે 78 એમના એમ. આ 3 પ્લસ છે, આ 3 કેવા છે? પ્લસ. એને આ બાજુ લાવો તો કેવા થઈ જાય? માઇનસ. તો -3 n ઓછા 1 અને 5 એમના એમ. ચાલો ક્લિયર? 78માંથી 3 જાય તો 75 વધે. બરાબર, n ઓછા 1 અને 5. ચાલો અહીં સુધી ડન બધાને? સાહેબ 75 એમના એમ. આ 5ને નીચે લાવી દઈએ, આ ગુણાકારમાં કહેવાય એટલે ભાગાકારમાં આવી જાય. બરાબર, n ઓછા 1. આ 75ને આપણે 5 વડે ઉડાડી દઈએ. 15 પંચા 75 થાય તો 15 બરાબર n ઓછા 1. n ઓછા 1 બરાબર 15. તો n બરાબર 15 વત્તા 1 એટલે જવાબ થઈ જશે મિત્રો આપણો 16. અહીંયા જવાબ કેવો આવશે મિત્રો? અહીંયા આન્સર લખીએ આપણે 16મું પદ. કેટલામું પદ? 78 થાય એવું કીધું છે એટલે કેટલામું પદ? 16મું પદ 78 થાય. ચાલો ડન. સરસ મજાનો આ દાખલો મિત્રો મોસ્ટ આઈએમપી છે. અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો દાખલો છે. ધ્યાન રાખજો. ક્લિયર થઈ ગયું બધાને? એકદમ ઓકે.
ચાલો હવે આપણે નેક્સ્ટ સમ ઉપર જઈશું. બરાબર ધ્યાન રાખજો. નીચેની સમાંતર શ્રેણીના પદોની સંખ્યા શોધો. શું કીધું છે? ચોખ્ખું જ કહી દીધું છે, પદોની સંખ્યા શોધો. એટલે અહીંયા ક્લિયર થઈ જાય કે અહીંયા n શોધવાનો હશે. ચાલો ડન. અહીંયા બે શ્રેણી તમને આપેલી છે, 1 નંબર અને 2 નંબર, એટલે 2 દાખલા આપણે ટોટલ ગણવાના છે. ચાલો શરૂઆત કરી દઈએ. બરાબર, રકમમાં તમને બધાને ક્લિયર ખબર પડી ગઈ. ચાલો હવે સાહેબ આપણે દાખલો સ્ટાર્ટ કરીએ. આન્સર નંબર 5. જોજો બધા ધ્યાન રાખજો. પહેલા નંબરનો સમ સાહેબ 7, 13, 19 અને ડેશ 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 છેલ્લે મને આપ્યા છે 205. ચાલો ક્લિયર. પહેલાં શું કરવાનું તો કે સાહેબ પ્રથમ પદ લખો 7. પ્રથમ પદ કેટલું આવશે? 7 આવશે. પછી સાહેબ તો કે ડી લખો. બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવા. બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવા. 13 માંથી 7 જાય સાહેબ કેટલા વધે? 6 વધે. હવે જુઓ સંખ્યા શોધો એટલે n અહીંયા શોધવાનું છે. પદોને શું શોધવાની કીધી છે મિત્રો? સંખ્યા. છેલ્લે અહીંયા જુઓ આ એન્ડ આપેલો છે તમને, ની કિંમત કહેવાય. જે છેલ્લે રકમ લખી હોય, સમાંતર શ્રેણીની સિરીઝ લખી હોય, છેલ્લે આંકડો લખ્યો હોય એ તમારો શું કહેવાય મિત્રો? an. અને ની કિંમત કેટલી આપી છે? 205. ચાલો ક્લિયર બધાને? સમજાય છે બરાબર? ઓકે વધ્યા આગળ. સાહેબ સૂત્ર મૂકો. an બરાબર a વત્તા n માઇનસ 1d. ની કિંમત સાહેબ 205. ની કિંમત તો કે 7. n મારે શોધવા છે અને ડીની કિંમત 6. ચાલો બધાને ક્લિયર? હવે સાહેબ શું કરવાનું તો કે આ 205 એમના એમ, આ 7ને આ બાજુ લાવો. આ જે 7 લખ્યા છે એને આ બાજુ લાવો એટલે -7 n - 1 6 એમના એમ. ચાલો ડન. 205 માંથી 7 કાઢો મિત્રો, કેટલા વધે? 198 વધે. કેટલા વધે? 198. ક્લિયર? બરાબર n - 1 અને 6. ધ્યાન રાખજો બરાબર. આ 198 એમના એમ, આ n - 1 સાથે આ 6 કેવા કહેવાય? ગુણાકારમાં. ફરી સાંભળજો, n - 1 6 સાથે કેવા કહેવાય? ગુણાકારમાં. આ બાજુ લાવો તો શું થઈ જાય? ભાગાકારમાં. એટલે 198 છેદમાં કેટલા લખાય મિત્રો? 6 લખાય. ચાલો ડન. 198 ભાગ્યા 6 કરો સાહેબ. પહેલાં આપણે વ્યવસ્થિત લખી દઈએ. n - 1 બરાબર 198 ભાગ્યા 6. જો ભાગાકાર કરી દઈએ સાહેબ, 6 તેરી 18 થાય. ચાલો 6 તેરી 18 થાય એટલે 33 આવશે. એટલે n - 1 બરાબર 33. તો n બરાબર 33 વત્તા 1 એટલે n બરાબર આપણો ફાઇનલ આન્સર કેટલો થશે મિત્રો? 34 એટલે કે 34 થશે. ચાલો ડર બધાને ક્લિયર થઈ ગયું? ચાલો આ આપણો હતો પહેલો સમ, 5મા નંબરનો પહેલો દાખલો. હવે આપણે મિત્રો અહીંયા બીજો દાખલો બતાવી દઈએ. સમજો. બીજા નંબરની શ્રેણીમાં એક 18 આપ્યા છે, એક 15, 1/2, પછી 13 આપ્યા છે, ડેશ 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 છેલ્લે તમને -47 આપ્યા છે. રકમ જોઈને ગભરાવા નહીં મિત્રો, ફટાફટ દાખલો સ્ટાર્ટ કરવાનો. એની કિંમત સાહેબ 18 થાય. ડીની કિંમત 15.1/2 માઇનસ કેટલા થાય? 18. ગભરાયા વિના બાદ બાકી કરી નાખવાની. 15 દુ 30, 30માં 1 ઉમેરો એટલે 31/2 માઇનસ 18. આ 31 એમના એમ, 18 દુ કેટલા થાય મિત્રો? 36/2. બોલો 31માંથી 36 બાદ થાય? 31માંથી 36 બાદ થાય જીવનમાં? ના થાય. 36માંથી 31 બાદ કરો એટલે 5 આવે. પણ 5 કેવા આવશે મિત્રો? -/2.
ચાલો ડીની કિંમત મળી ગઈ -5/2. બધાને ક્લિયર થઈ ગયું, સમજાઈ ગયું? હવે સાહેબ હવે એનની કિંમત તો આપણે સાહેબ શોધવાની છે. એનની કિંમત મને આપી દીધી છે -47. ચલો ડન. હવે આપણે સાદરૂપ આપી દઈએ સૂત્ર મૂકીને. એન બરાબર a + n - 1d. એનની કિંમત -47, એની કિંમત 18, એન મને આપ્યા નથી, ડીની કિંમત -5/2. ચાલો ક્લિયર. આગળ વધીએ. -47 18 આ બાજુ લાવો, -18 આ 18 છે આ બાજુ આવ્યા એટલે શું થઈ ગયા? માઇનસ થઈ ગયા. હવે જુઓ આ માઇનસ અને આ માઇનસ એટલે શું થઈ જશે મિત્રો? પ્લસ થઈ જશે. માઇનસ માઇનસ પ્લસ. 47માં 18 નાખો, 47માં 18 નાખો તો જુઓ 7 અને 8 કેટલા થાય? 15. વધી પડી 1, 4 ને 5 ને 1 6. સમજાઈ ગયું? આ બંનેમાં મોટું કોણ મિત્રો? 47. એની આગળ માઇનસ તો અહીંયા આવશે માઇનસ બરાબર n - 1 અને -5/2. જો બિલકુલ ગભરાવાનું નહીં. -65 આ ગુણાકારમાં છે, આ બાજુ આવે એટલે ભાગાકારમાં થાય. -5 છેદનો બગડો ક્યાં જાય મિત્રો? ઉપર જાય. છેદનો બગડો ક્યાં જશે? ઉપર જશે. ધ્યાન રાખજો, ખબર પડે છે આમાં? 5/2 એટલે અહીંયા એ છેદ છે ને અહીંયા એ છે. 2 વખત છેદ આવતો હોય તો નીચેના છેદનો જે હોય એ ઉપર જાય. હવે અહીંયા જો માઇનસ માઇનસ પ્લસ અહીંયા ઉડાડી દઈએ. 13 × 5 = 65 સાહેબ અહીંયા શું થયું? તો કે અહીંયા 13 વધ્યા અને 2 વધ્યા. 13 × 2 બરાબર n - 1. 13 × 2 બરાબર n - 1. 13 દુ 26 n - 1. તો 26 એમના -1 આ બાજુ આવે તો પ્લસ થઈ જાય એટલે n બરાબર આપણો ફાઇનલ આન્સર કેટલો થશે મિત્રો? 27 થશે. કેટલો થશે મિત્રો? 27. ચાલો બધાને ક્લિયર થઈ ગયા બંને દાખલા? સરસ મજાના. અહીંયા આપણે n શોધવાના દાખલા. ચલો પ્રશ્ન નંબર 5માં કોઈને કંઈ તકલીફ ખરી? બધાને ક્લિયર છે? ઓકે છે? વધીએ આગળ નેક્સ્ટ સમ ઉપર. ચલો સેકન્ડ નંબર, એના પછીનો સમ 6થા નંબરનો. 6થા નંબરના સમમાં આપણે જઈએ. સાહેબ આ પણ પ્રશ્ન બોર્ડની પરીક્ષાની અંદર પૂછાયેલો છે. આ પણ પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે. ધ્યાન રાખજો. શું સમાંતર શ્રેણી 11 8 5 2 નું કોઈ પદ, શું લખ્યું છે? કોઈ પદ. મેં પહેલાં જ કીધું ક એટલે n શોધવાનો છે. કોઈ પદ -150 હોઈ શકે પ્રશ્નાર્થ કરીને મૂક્યો છે. એટલે આપણે એનો જવાબ સાબિત કરવાનો થાય ટૂંકમાં. અહીંયા મને સાહેબ શ્રેણી આપી છે 11 પછી 8 પછી 5 અને પછી 2 બરાબર. ચાલો ડેશ 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 આવું આપેલું છે. સાહેબ આમાં એની કિંમત કેટલી કહેવાય? તો કે 11. ડી બરાબર બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો એટલે 8 - 11. 8માંથી 11 ના જાય, 11માંથી 8 જાય એટલે વધે કેટલા મિત્રો? 3. 11 મોટા એની આગળ માઇનસ તો જવાબ કેવો આવશે? -3. ચાલો ક્લિયર. કેટલામાં હોઈ શકે કોઈ પદ? -150 હોઈ શકે. કોઈ એટલે n શોધવાનું. એનની કિંમત તમને કહી દીધી છે -150. ચાલો સૂત્ર મૂકી દઈએ. an બરાબર a + n - 1d. એનની કિંમત -150, એની કિંમત 11, એનની કિંમત આપેલી નથી, ડીની કિંમત -3. ચાલો ડેટા બધાને વ્યવસ્થિત ખબર પડી ગઈ. ડેટા મૂકો, શાંતિથી ધીરજપૂર્વક કામ કરવાનું મિત્રો. ચાલો -150 આ 11 પ્લસ છે, આ બાજુ લાવો તો માઇનસ થઈ જાય. ચલો પેલી બાજુ બધું એમનું એમ.
ચાલો ડન. માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, 150માં 11 નાખો એટલે 161 થાય. આ બંનેમાં મોટું કોણ? 150. અહીંયા આગળ માઇનસ છે તો આપણે શું મૂકવાનું મિત્રો? માઇનસ 161 આવશે. સમજણ પડે છે બધા દાખલામાં? એકદમ ક્લિયર ખબર પડે છે ને? ઓકે ચાલો 161 બરાબર n ઓછા 1 માઇનસ 3. હવે જોજો મિત્રો, આમ બરાબર n ઓછા 1 અને માઇનસ 3 આપેલું છે તો માઇનસ 161. આ તગડો ક્યાં આવી જાય મિત્રો? નીચે આવી જાય. બરાબર n ઓછા 1 તો માઇનસ માઇનસ કેવા થઈ જાય? પ્લસ. 161ના છેદમાં 3. આ n કેવા છે? n માઇનસ 1 એટલે માઇનસ 1 આ બાજુ માઇનસ છે, આ બાજુ લાવો તો મિત્રો પ્લસ થઈ જાય. બરાબર n તો 161 3 એકા 3 એટલે પ્લસ 3 ના છેદમાં 3 બરાબર n. તો 161માં 3 નાખો એટલે 164 ના છેદમાં 3 બરાબર n. મિત્રો આપણો જવાબ જે છે એ આવો કંઈક આવે છે. 164ને કોઈ દિવસ 3 વડે ભગાશે નહીં. તમારે ચેક કરવું હોય તો કરી લેવાનું. 164ને 3 વડે ભગાતું નથી એટલે કે પોઈન્ટમાં જવાબ આવશે. ક્લિયર છે? પોઈન્ટમાં જવાબ આવશે. એટલે અહીંયા આપણે એવું લખી શકીએ, માટે સમાંતર શ્રેણીના એનમાં પદનો ક્રમાંક હોવાથી હંમેશા ધન પૂર્ણાંક જ આવે. મતલબ સાહેબ ધન પૂર્ણાંક એટલે એનો મિનિંગ એવો થાય કે જે એનની સંખ્યા છે કાં તો 5 આવે, કાં તો 25 આવે, કાં તો 50 આવે, કાં તો 60 આવે. આવી ડિજિટમાં ટૂંકમાં પ્રાકૃતિક સંખ્યામાં જ આવવો જોઈએ જવાબ, એનમાં પદનો ક્રમાંક. આવી રીતે પોઈન્ટમાં કોઈ દિવસ આવે નહીં. માટે આપણે એવું કહી શકીએ સાહેબ, શું કહી શકીએ? આપણે એવું કહી શકીએ કે ડેશ 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 કોઈ પદ માઇનસ 150 હોઈ શકે, કોઈ પદ માઇનસ 150 હોઈ શકે તો ના, કોઈ પદ માઇનસ 150 હોઈ શકે નહીં. એટલે શું લખવાનું? 11 8 5 2 નું કોઈ પદ માઇનસ 150 ન હોઈ શકે. ચાલો ક્લિયર આ બધાને? તો આ દાખલો આ રીતે પણ ગણી શકાય. મોસ્ટ આઈએમપી દાખલો છે, ધ્યાન રાખજો, પરીક્ષા માટે બહુ અગત્યનો સમજે. ચાલો ક્લિયર બધાને? ઓકે ચાલો એના પછીનો 7મા નંબરનો દાખલો જોઈએ. આન્સર નંબર 7. સાહેબ દાખલો શું કહે છે એ ધ્યાન રાખજો. રકમ કહે છે સમાંતર શ્રેણીનું 11મું પદ 78. સમજજો હવે. અને 16મું પદ 73 એટલે 73 હોય તો તેનું 31મું પદ શોધો. સાહેબ મેં તમને કીધું હતું પદની આગળ જે લખ્યું હોય એ n ગણવાનું. એટલે 11મું પદ એટલે n કેટલા આપેલા છે? 11. પણ 11મું પદ મિત્રો 38 તમને આપી જ દીધું છે. એટલે એનો મતલબ શું થાય? એ 11 એ n આવે છે ને એ 11 બરાબર 38. સમજો હવે સાહેબ 11મું પદ 38 આવું આપેલું છે. આનો મતલબ શું થાય? એ n એટલે 11 આપેલા છે અને એનો જવાબ મને આપ્યો છે 38. ચાલો ક્લિયર બધાને? સાહેબ આ એ 11 માટે સૂત્ર વાપરો તો એ 11 માટે સૂત્ર વાપરીએ તો a + n - 1d બરાબર 38. ચાલો ક્લિયર? એની કિંમત કોઈ જગ્યાએ છે તો કે ના, એનની કિંમત 11 છે. ડી પણ મને આપેલા નથી તો એ 11માંથી 1 જાય તો 10d. ચલો આને આપી દઈએ આપણે સમીકરણ નંબર 1. ચાલો આમાં બધાને ક્લિયર ખબર પડી ગઈ? હજી આગળ વધીએ.
આગળ શું કીધું છે? 16મું પદ 73, તો 16મું પદ એટલે A16 બરાબર આપેલા છે 73. તો હવે ડાયરેક્ટ લખી નાખો મિત્રો, A વત્તા 16માંથી 1 જાય તો 15D બરાબર 73. સમીકરણ નંબર 2. ચાલો ક્લિયર બધાને? સાહેબ હવે શું કરવાનું? તો કે સમીકરણ 1 અને 2 ને ગઈકાલે કર્યું હતું એમ, ગઈકાલના લેક્ચરમાં આપણે કર્યું હતું સમીકરણ 1 અને 2 ને શું કરતા હતા આપણે? ઉકેલવાનું હતું. તો જો પહેલું સમીકરણ A વત્તા 10D બરાબર 38, A વત્તા 15D બરાબર 73. પ્લસ હોય તો માઇનસ, અહીંયા પ્લસ હોય તો માઇનસ, પ્લસ હોય તો માઇનસ, પહેલું પદ કટ. હવે 15માંથી 10, આ પ્લસ 10 છે અને આ માઇનસ 15 છે. પ્લસ માઇનસ માઇનસ, 15માંથી 10 જાય એટલે 5 વધે, પણ 5 કેવા આવે મિત્રો? માઇનસ. શું કામ માઇનસ આવ્યા? 15 મોટા છે, એની આગળ આ ચિહ્ન જોવાનું. ક્લિયર બધાને? બરાબર. પ્લસ 38 અને માઇનસ 73, પ્લસ માઇનસ માઇનસ, 73માંથી 38 બાદ કરવાના. 73માંથી 38 કાઢો એટલે 10 ખોલ્યો તો 13માંથી 8 જાય, 9, 10, 11, 12 અને 13 એટલે અહીંયા આવશે 5. 6માંથી 3 જાય તો 3. 38 મોટા કે 73 મોટા? 73 મોટા. અને 73 કેવા છે મિત્રો? માઇનસ, તો અહીંયા આવશે માઇનસ. ચાલો ક્લિયર? તો D બરાબર -35 છેદમાં -5. તો D બરાબર કેટલો જવાબ આવશે? માઇનસ માઇનસ પ્લસ એટલે 7 જવાબ આવશે. D બરાબર કેટલો જવાબ આવશે? 7. ચાલો ક્લિયર? હવે આગળ વધીએ. સાહેબ આ D બરાબર જે 7 આવ્યા એ ગમે તે એક સમીકરણ, સમીકરણ 1 કાં તો સમીકરણ 2માં કિંમત મૂકી દેવાની. આપણે મૂકી દઈએ સમીકરણ 1માં મૂકતા પહેલું સમીકરણ કયું છે? A પ્લસ 10D બરાબર 38. તો A એમના એમ, 10 એમના એમ, Dની કિંમત 7 આપેલી છે. A વત્તા 10 7 70 બરાબર 38. A બરાબર 38, આ 70 પહેલી બાજુ જાય તો માઇનસ. ચલો ક્લિયર? ગઈકાલે આપણે આ વસ્તુ કરેલી છે. D બરાબર જે 7ની કિંમત છે એ ગમે તે એક સમીકરણ, સમીકરણ 1 કાં તો સમીકરણ 2માં આપણે મૂકવાની છે. ચાલો ક્લિયર? સમીકરણ 1માં મૂક્યું A વત્તા 10D બરાબર 38. Dની કિંમત કેટલી આવી? 7. એટલે 10 7 70 બરાબર 38. તો 38 એમના એમ, પ્લસ 70 પહેલી બાજુ જાય એટલે શું થઈ જાય? -70 થઈ જશે. ચાલો ક્લિયર? તો A બરાબર 38માંથી 70 કોઈ દિવસ બાદ થાય નહીં. 70માંથી 38, 10માંથી 8 જાય તો 2 અને 6માંથી 3 જાય તો 3. પણ કેવા 3 આવશે મિત્રો? -32 આવશે. ચાલો ડન? ઓકે છે. હવે આગળ વધીએ. સાહેબ આગળ શું કીધું છે મને? 31મું પદ શોધો. કયું પદ શોધવાનું છે મિત્રો? 31મું પદ. એટલે A31 બરાબર A પ્લસ n માઇનસ 1D. એની કિંમત તો કે -32 આવી, પ્લસ એનની કિંમત, એન કેટલા આવ્યા છે? તો આ 31મું પદ કીધું છે એટલે એન લેવાના 31. ડીની કિંમત સાહેબ 7 આવી હતી, આ રહી. ચાલો ક્લિયર બધાને? બરાબર -32 વત્તા 31માંથી 1 જાય 30 વધે, તો -32 પ્લસ 7 તરી 21 એટલે 210. હવે પ્લસ માઇનસ માઇનસ, 210માંથી 32 આપણે કાઢવાના છે. તો 210માંથી 2 જાય તો 8 બરાબર 178 આવશે. ચાલો ક્લિયર? 178 કેવા આવશે? પ્લસ 210 મોટા છે તો 31મો પદ આપણને મળી ગયો મિત્રો 178. ચાલો ડન બધાને? ક્લિયર? 8મા નંબરનો સમ પણ મોસ્ટ આઈએમપી છે. આઠમા નંબરનો દાખલો પણ મોસ્ટ આઈએમપી છે. ધ્યાન રાખજો. એક સમાંતર શ્રેણીના 50 પદ છે. સ્પષ્ટ ભાષામાં લખેલું છે એક સમાંતર શ્રેણીના ટોટલ જે પદો છે એ 50 છે.
એમાં ત્રીજું પદ 12મું છે અને છેલ્લું પદ 106 છે. મતલબ શું થવાનો? મતલબ એક સમાંતર શ્રેણીમાં જે ટોટલ પદો છે એ 50 છે, 1 થી 50 સુધી. અને 50મું પદ અહીંયા ભાષા બદલી છે. કઈ? છેલ્લું પદ એટલે 50મું પદ એ 106 હોય તો 29મું પદ શું? મિત્રો 7મા નંબરનો સમ અને 8મા નંબરનો સમ બંને સેમ જ છે, પણ અહીંયા જે કહેવાય ને રકમની પદ્ધતિ છે, જે ભાષા છે એ ભાષા એને બદલી છે, જેથી કરીને વિદ્યાર્થી થોડોક કન્ફ્યુઝનમાં પેદા થાય. પણ આપણે થોડુંક સમજવાનું કે છેલ્લું પદ એટલે એ છેલ્લું કયું કહેવાય? 50મું પદ કહેવાય. ચાલો ડન. તો ગણી નાખીએ ફટાફટ આપણે. ત્રીજું પદ 12 કીધું છે એટલે A3 બરાબર 12. એનો સીધો મતલબ ફટાફટ ખબર પડવી જોઈએ A વત્તા 2D બરાબર 12. તો આ થઈ ગયું તમારું સમીકરણ 1. છેલ્લું પદ 106. ટોટલ પદો કેટલા છે મિત્રો? 50. અહીંયા લખી દઈએ A50 બરાબર 106. A50 એટલે 49માંથી 1 બાદ કરો 49D બરાબર 106 એટલે સમીકરણ નંબર 2. ચાલો ક્લિયર. સમીકરણ 1 અને 2 ને આપણે ઉકેલી નાખીએ. સમીકરણ 1 અને 2 ને ઉકેલતા પહેલું સમીકરણ A વત્તા 2D બરાબર 12, A વત્તા 49D બરાબર 106. ચાલો ફટાફટ આપણે પ્લસ માઇનસ પહેલું પદ કટ. ચાલો હવે બધાને ક્લિયર થઈ ગયું. 49માંથી 2 જાય મિત્રો, 47D વધે. કેવા ડી? માઇનસ બરાબર +12 અને -106. 106માંથી તમારે કેટલા બાદ કરવાના છે મિત્રો? 12 બાદ કરવાના છે એટલે જવાબ આવશે 94. જવાબ આવશે 94. 94 કેવા આવશે મિત્રો? માઇનસ. તો ડી બરાબર -94 છેદમાં -47. 47 દુ 94. તો ડી બરાબર થઈ જાય તમારા 2 જવાબ થઈ જાય. ચાલો ડીનો જે જવાબ મળ્યો એ ગમે તે એક સમીકરણમાં મૂકી દેવાનું. સમીકરણ 1માં આપણે મૂકી દઈએ. સમીકરણ 1 કયું છે મિત્રો? A વત્તા 2D બરાબર 12. ચાલો એની કિંમત આપેલી છે તો કે ના, ડીની કિંમત 2 બરાબર 12. A વત્તા 2 દુ 4 બરાબર 12. A બરાબર 12 - 4. A બરાબર 8. ચાલો ક્લિયર બધાને? કયું પદ શોધવાનું કીધું છે સાહેબ? 29મું પદ શોધો. કયું પદ? 29. એટલે A29 બરાબર A પ્લસ N ઓછા 1D. એની કિંમત 8, Nની કિંમત 29, Dની કિંમત 2. તો 8 વત્તા 29માંથી 1 જાય 28. ચાલો 8 વત્તા 28 દુ 56. ચાલો ક્લિયર. અને 56 ને 8 64 જવાબ આવશે તમારો. જવાબ કેટલો થશે મિત્રો? 64. 29મું પદ આપણો ફાઇનલ જવાબ આવશે 64 એટલે કે 64. ચાલો ક્લિયર બધાને? ચાલો જો અહીંયા ધ્યાન રાખજો. જો સમાંતર શ્રેણીનું ત્રીજું અને 9મું પદ અનુક્રમે 4 અને -8 હોય તો તે શ્રેણીનું કયું પદ 0 થાય? આવું કીધું છે. કયું પદ 0 થાય? ચલો ત્રીજું પદ કેટલું છે? 4. તો આપણે લખી દઈએ મિત્રો A3 બરાબર 4. ચાલો બધાને ક્લિયર ખબર પડે છે? અહીંયા જુઓ ત્રીજું અને 9મું પદ અનુક્રમે 4 અને -8 એટલે ત્રીજું પદ કેટલું? 4. એટલે A3 બરાબર 4 લખાશે. ચાલો ક્લિયર. હવે A3 બરાબર 4 એટલે A વત્તા 2D બરાબર 4. સમીકરણ નંબર 1. પછી વાંચો આગળ. 9મું પદ -8 એટલે અહીંયા લખીએ 9મું પદ કેટલું મિત્રો? -8 એટલે A વત્તા 8D બરાબર -8. સમીકરણ નંબર 2. ચાલો ક્લિયર બધાને? હવે સાહેબ શું કરવાનું? તો બંને સમીકરણને ઉકેલવાના. પહેલાં સમીકરણ 1 અને 2 ઉકેલતા
સમીકરણ 1 અને 2 ને શું કરવાનું? ઉકેલવાના. હમણાં જે આગળ પ્રોસેસ કરીએ ફરીથી કરવાની. a + 2d બરાબર 4, a + 8d બરાબર -8, પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ, પ્લસ હોય તો માઇનસ. પહેલું પદ કટ. ચાલો +2 અને -8, 8માંથી 2 જાય તો મિત્રો 6d વધે. કેવા ડી? માઇનસ. બરાબર +4 ને +8, 8 ને 4 12. તો ડી બરાબર 12/-6, 6 દુ 12. તો ડી બરાબર તમારો જવાબ થશે મિત્રો -2. ચાલો ડન. હવે ડી બરાબર -2 જે આવ્યા, -2 એ સમીકરણ 1માં મૂકતા. ચલો a + 8d બરાબર -8, a + 8 ડીની કિંમત -2. ચાલો બધાને ક્લિયર ખબર પડે છે એકદમ? ઓકે. ચાલો આ પ્લસ માઇનસ, -8 દુ 16, -8. a બરાબર -8, આ -16 પેલી બાજુ જાય, પ્લસ થઈ જાય. a બરાબર +- 16માંથી 8 જાય તો 8. 8 કેવા આવશે મિત્રો? પ્લસ આવશે. ચાલો ક્લિયર. હવે ખાસ જોજો, શ્રેણીનું કયું પદ 0 થાય? મતલબ સાહેબ an બરાબર a + n - 1d. આ સૂત્ર મૂક્યું. સાહેબ કયું પદ એટલે સમજી જ જવાનું તમારે, n જ શોધવાનો હશે. તો મારે સાહેબ n શોધવો છે. કયું પદ 0 થાય? એટલે an ની કિંમત 0, a ની કિંમત સાહેબ 8, n ની કિંમત મારે શોધવી છે અને d ની કિંમત -2. ચાલો ડન. હવે આ 8 આ બાજુ લાવો તો -8 થઈ જાય. n - 1 -2 તો -8/-2, n - 1, 2 ચોક 8 એટલે 4 બરાબર n - 1. ક્લિયર થયું? સાહેબ શું કરવાનું? તો કે 4 એમ ના, -1 આ બાજુ આવે તો પ્લસ, તો n બરાબર 5. એનો મતલબ 5મું પદ 0 થાય. આ રાઈટ એન્ડ ફાઇનલ આન્સર. ક્લિયર બધાને? સમજણ પડી ગઈ? તો આ પણ મસ્ત સમ હતો. છેલ્લે અહીંયા ઘણા બધા વ્યક્તિઓ ભૂલ કરતા, કયું પદ 0 થાય, કયું પદ એવું લખ્યું એટલે તરત જ n શોધવા માંડવાનું. ક્લિયર? કોઈ સમાંતર શ્રેણીમાં 17મું પદ 10મા પદ કરતાં 7 વધુ છે તો સામાન્ય તફાવત શોધો. જુઓ મિત્રો, ધ્યાન રાખજો. 17મું પદ, જો અહીંયા હું સ્ટાર્ટ કરી દઉં, 10મા નંબરનો સમ. સાહેબ 17મું પદ એટલે એ 17 લખી દો. પહેલાં લખી દીધા. 10મું પદ તો સાહેબ એ 10 લખી દો. લખી દીધા એ 10. 17મું પદ એટલે એ 17, 10મું પદ એટલે એ 10 કરતાં 7 વધુ છે. 7 વધુ છે એટલે વચ્ચે વત્તાકાર કરો. કોના કરતાં? 10મા પદ કરતાં. ચલો ડન. બસ હવે સાહેબ શું કરવાનું? હવે સૂત્ર વાપરો. એ 17 એટલે a + 16d લખાય. આ બાજુ એ 10 એટલે a + 9d લખાય અને +7. ચાલો ક્લિયર? બંને બાજુ એ છે એ નીકળી જાય તો 16d, આ 9d ને આ બાજુ લાવો એટલે -9d બરાબર 7. ચાલો ક્લિયર? 16માંથી 9 બાદ કરો, 7d બરાબર 7. તો d બરાબર 7/7, તો d બરાબર 1 ઇઝ અ રાઇટ એન્ડ ફાઇનલ આન્સર. ચલો ક્લિયર? તો આજના સેશનમાં આપણે ટોટલ 4 નંબરથી માંડી અને 10 દાખલા સુધી આપણે ગણ્યા છે. બરાબર? તો હવે આપણે આગળના જે દાખલા બાકી છે એ દાખલા લઈને આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.